આજે આપણે જોઈશું કે કઈ તારીખે કયો વાર આવે છે, બરાબર? એની શોર્ટકટ ટ્રીક કઈ છે એ આપણે ગણિતમાં 5 થી 8 વાળા અને આગળના ધોરણમાં પણ કામ લાગે એવી આપણે ટ્રીક જોઈએ. તમને બધાને ખબર છે કે એક અઠવાડિયામાં કેટલા દિવસ હોય છે? 7 બરાબર. તો એક અઠવાડિયા બરાબર બરાબર 7 દિવસ, બરાબર. એ આપણે 7 વાળાના નામ લખી નાખીએ. સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર, રવિવાર. આ 7 વાર છે. હવે સમજો આજે કઈ તારીખ થઈ? 2 જાન્યુઆરી, બરાબર. 2/1/2025. આજે વાર છે ગુરુવાર. કયો વાર છે? ગુરુવાર. આજે ગુરુવાર છે. હવે વિચારો કે તમારે 10 દિવસ પછી કયો વાર આવે છે એ જાણવું છે, બરાબર. એટલે કે સમજો તમારે 14 તારીખે 14મી જાન્યુઆરી ઉત્તરાયણના દિવસે કયો વાર આવે છે એ જાણવું છે. તો આપણે આજે બીજી તારીખ છે એનાથી આપણે ગણીશું, બરાબર. તો 3 4 5 6 7 8 9 10 11 12 13 14 કેટલા દિવસ થયા? 12 દિવસ. કેટલા થયા? 12 દિવસ. 14/1/2025 એ કયો વાર આવે છે એ આપણે જાણવું છે. તો આપણે બીજી તારીખ ગણવાની નથી, એનાથી 14 તારીખ સુધી ગણીએ તો 12 દિવસ થાય. કેટલા દિવસ થાય? 12 દિવસ. 12 ભાગે કેટલા કરવાના? 7 કરવાના. કેટલા કરવાના? 7. કારણ કે એક અઠવાડિયાના દિવસ કેટલા થાય? 7. તો 12 ભાગે 7 કરીએ તો અહીં ભાગ ચલીએ 7 એકા 7 અને 5 શેષ વધે. કેટલી વધે? 5 શેષ વધી. 5 શેષ વધી, બરાબર. આની જોડે કેલેન્ડર છે, જો આની જોડે કેલેન્ડર છે, બરાબર. આજે ગુરુવાર છે, પછી તમને બતાવીએ તો 5 શેષ વધી. કેટલી વધી? 5 શેષ વધી. હવે આજે ગુરુવાર છે. આજે કયો વાર છે? ગુરુવાર. આ ગુરુવાર હતો, બરાબર. બીજી તારીખે 5 શેષ વધી એટલે 5 દિવસ અંદર પ્લસ કરવાના. તો જો શુક્ર, શનિ, રવિ, સોમ, મંગળ. એ દિવસે મંગળવાર આવશે. શું આવશે? મંગળવાર. મંગળવાર 14 તારીખે કયો વાર આવશે? મંગળવાર. આવે છે મંગળવાર? જો આમાં તમે કેલેન્ડરમાં જુઓ તો એ દિવસે મંગળવાર આવે છે 14 જાન્યુઆરી, બરાબર. તમે આ રીતે, આ તો મેં એક ટૂંકી વાત કરી પણ સમજી લો. હવે આપણે આગળ જોઈએ. જો એ પછી આપણે આગળ જોઈએ. સમજી લો કે આજે ગુરુવાર છે. બીજી તારીખે કયો વાર છે? ગુરુવાર. ચલો બીજી તારીખે ગુરુવાર છે. 2/1/25 અને ગુરુવાર. હવે આપણે 10મા મહિનાની 12 તારીખે આપણે કયો વાર આવે એ જોવું છે. 10મા મહિનાની 12 તારીખ, બરાબર. એટલે કે 12/10/2025 કયો વાર આવે છે કે આપણે જાણવું છે. તો એના માટે શું કરીશું આપણે? પહેલા તો આ મહિનામાં એટલે કે જાન્યુઆરી મહિનામાં કેટલા દિવસ હોય છે? 31 દિવસ. કેટલા હોય? 31. હવે 2 દિવસો પૂરા થઈ ગયા, બાકી કેટલા વધ્યા? 29. જાન્યુઆરીના 29 દિવસ, ફેબ્રુઆરીના 28 દિવસ, ફેબ્રુઆરી 28, માર્ચના 31 દિવસ, માર્ચના 31 દિવસ, એપ્રિલના 30, મેના 31, જૂનના 30, જુલાઈના 31,
ઓગસ્ટના 31 અને સપ્ટેમ્બરના 30 અને ઓક્ટોબરના 12. ઓક્ટોબરના કેટલા લેવાના છે? 12. આનું આપણે ટોટલ કરીએ તો 9 8 17 18 19 19 ને 20 20 ને 21 ને 2 23 વધી 2 2 2 4 2 6 ને 3 9 ને 3 12 ને 3 15 ને 3 18 ને 3 21 21 24 24 3 27 28 283 દિવસ થયા. કેટલા દિવસ થયા? 283. તો 283 ભાગ્યા 7 કરીશું આપણે. અહીં જુઓ 283 ભાગ્યા 7 7 ચોક 28 3 વધે 0 એટલે અહીંયા શેષ વધે કેટલી? 3 શેષ વધી. કેટલી વધી? 3 શેષ વધી છે એટલે આપણે હવે 3 દિવસ પ્લસ કરીશું. એમાં ગુરુવારનો 3 દિવસ પ્લસ કરવાનો છે. ગુરુવારનો બરાબર. તો આ ગુરુવાર હતો આ એમાં 3 દિવસ પ્લસ કરીએ શુક્ર શનિ અને રવિ એટલે 12 તારીખે રવિવાર આવશે. જો તમે કેલેન્ડરમાં જુઓ, આ કેલેન્ડરમાં જુઓ કયો વાર આવે છે? રવિવાર. જુઓ આ કેલેન્ડર છે ઓક્ટોબર મહિનો અને 12 તારીખ રવિવાર આવે છે. જુઓ આમાં તો આપણે આ રીતે આગળના દિવસની ગણતરી કરી શકીએ છીએ. ચાહે 5000 દિવસની કરવાની હોય, 3000 દિવસની કરવાની હોય, ગમે તેટલા દિવસની કરવાની હોય તો તમે આ રીતે સરવાળો કરી અને તમે એને 7 વડે ભાગી અને જેટલી શેષ વધે એને આપણે એટલા દિવસનું પ્લસ કરી દેવાની છે. તો એ રીતે આવી જશે. બરાબર. હવે બીજું જુઓ તમે આ તો આપણે જોયું કે આગળનું જોવું હોય તો આપણે આ કરી શકીએ છીએ. બરાબર. પણ સમજો કે પાછળનું જોવું છે આપણે. આજે બીજી તારીખ છે, 2 જાન્યુઆરી છે. બરાબર. તો 2 જાન્યુઆરી આપણે 2024 નું વર્ષનો આપણે કોઈ મહિનાની તારીખ જોવી છે કે એ દિવસ એ તારીખે કયો વાર આવે છે એ આપણે કરી શકીએ છીએ. એમાં ટ્રીક થોડી અલગ છે. તમને ખબર હતી કે ભાઈ આજે 2 જાન્યુઆરી ગુરુવાર છે. ચલો બરાબર. આજનો દિવસ લઈ આવો 2 જાન્યુઆરી ગુરુવાર. કયો વાર છે? ગુરુવાર. હવે આપણે થોડા પાછળ જઈએ કે ભાઈ 25 ડિસેમ્બર 2024 25 ડિસેમ્બર 2024 25 ડિસેમ્બર 2024 એ દિવસે કયો વાર હતો એ આપણે જાણવું હોય તો આપણે જેમ પ્લસ કરતા હતા આમાં માઈનસ કરીશું. બરાબર. પેલા ગણતરી રીતે કરીશું. 2 જાન્યુઆરી એટલે સમજી લો 2 જાન્યુઆરી છે એટલે આપણે પાછા જવાનું છે એટલે 2 જાન્યુઆરી ગણવાની નથી. એટલે 1 જાન્યુઆરી એક દિવસ થયો. જાન્યુઆરી મહિનાનો એક દિવસ. બરાબર. અને 25 ડિસેમ્બર એટલે 31 30 29 28 27 26 25 કેટલા દિવસ થયા? 7 દિવસ. એટલે આ ડિસેમ્બર મહિનાના 7 દિવસ થયા. આનો સરવાળો કરીએ તો કેટલો આવે? 8 આવે. કેટલો આવે? 8 આવે. હવે 8 ભાગ્યા 7 કરીએ 8 ભાગ્યા 7 એટલે શેષ કેટલી વધશે? 1 વધશે. એક શેષ વધે. બરાબર. કરીએ તો એક શેષ વધશે. બરાબર. આ ભાગાકાર આપણે તમને બધા ભાગાકાર આવડે છે. આપણે એ રીતે કરીએ તો જો 8 ભાગ્યા 7 તો 7 એકા 7 એટલે અહીં શેષ કેટલી વધી? 1 વધી. હવે શેષ 1 વધી. હવે આપણે આજે કયો વાર હતો? ગુરુવાર. હવે પેલા પ્લસ કરતા હતા આમાં માઈનસ કરવાનું. ગુરુવારમાંથી એક દિવસ ઓછો એટલે ઉપર તરફ જવાનું. આજે ગુરુવાર છે તો એ 25 ડિસેમ્બરે બુધવાર આવે. કયો હતો? બુધવાર. 25 ડિસેમ્બરે બુધવાર હતો. તમે કેલેન્ડરમાં જુઓ 2024 ના કેલેન્ડરમાં નાતાલના દિવસે બુધવાર હતો. જુઓ 25 ડિસેમ્બર બરાબર એમાં છે બુધવાર. જુઓ તમે આ રીતે પાછળનું પણ જોઈ શકો છો. પણ પાછળનું એટલી સરસ છે કે આપણે જેમ જ્યારે આગળનું જોતા હતા ત્યારે આપણે આમ જતા હતા. આ જો આ 7 વારનું આમ જતા. હવે જ્યારે પાછળનું જોવાનું હોય જે વર્ષ પૂરું થઈ ગયું છે એ વર્ષ આપણે જોવાનું હોય તો આપણે આમ ઉપર તરફ જવાનું છે. કઈ તરફ જવાનું છે? ઉપર તરફ. હજુ બીજું આપણે લઈએ એક થોડું મોટું લઈએ.
એક વિદ્યાર્થી જોડે 2024 નું કેલેન્ડર છે બરાબર 2024 નું કેલેન્ડર હવે સમજો આજે બીજી જાન્યુઆરી આજે કઈ છે બીજી જાન્યુઆરી હવે આપણે 2024 માં પહેલી જાન્યુઆરી કયો વાર હતો એ જોવું છે 2024 માં પહેલી જાન્યુઆરી તો 1 જાન્યુઆરી 2024 આ તારીખે કયો વાર હતો એ આપણે જોવું છે તો એના માટે આપણે જેમ ગણતરી કરી હતી એમ ગણતરી કરવાની છે આપણે જે વખત ગણતરી કરી હતી 10 મહિને 12 મહિને એમ આપણે ગણતરી કરીશું તો આ બીજી જાન્યુઆરીને એક દિવસ એ જાન્યુઆરી મહિનાનો એક દિવસ થયો એ જાન્યુઆરી મહિનાનો એક દિવસ થયો બરાબર પછી બાકીના દિવસમાં આપણે જોઈએ તો ડિસેમ્બરના 31 કેટલા 31 પછી નવેમ્બરના 30 ઓક્ટોબરના 31 પછી સપ્ટેમ્બરના 30 ઓગસ્ટના 31 જુલાઈના 31 જૂનના 30 મેના 31 એપ્રિલના 30 માર્ચના 31 અને ફેબ્રુઆરીમાં 29 દિવસ હતા કેટલા હતા 29 કારણ કે 2024 નું વર્ષ કેવું હતું લીપ વર્ષ એટલે એના દિવસ લખી આપણે 29 અને જાન્યુઆરી મહિનો આપણે કઈ તારીખ જોવાની છે પહેલી જાન્યુઆરી જોવાની છે એટલે એ દિવસ થયા 31 કેટલા થયા 31 તો આનું આપણે ટોટલ કરીએ તો આનું ટોટલ મળશે આપણે આ ટોટલ કરી જોઈએ આપણે આનું કેટલું થાય છે તો જો 1 1 2 2 1 3 3 1 4 4 1 5 5 1 6 6 1 7 7 9 16 16 17 17 નો 7 વધી 1 3 1 4 4 3 7 7 3 10 10 3 13 3 16 16 3 19 19 3 22 22 3 25 25 3 28 33 367 દિવસ થયા કેટલા થયા 367 દિવસ ભાગ્યા 7 અને બીજી શોર્ટકટ રીત એવી છે બીજી શોર્ટકટ રીત સમજો 2 જાન્યુઆરી ની આગળનો દિવસ 1 2 જાન્યુઆરી આગળનો દિવસ 1 અને ગયા વર્ષનો દિવસ આપણે ગણીએ તો 366 એમ પણ કરી શકીએ આપણે કે ગયા વર્ષનો દિવસ કેટલા હતા 366 અને આ વર્ષનો આપણે એક દિવસ ગણીએ તો પણ સીધી રીતના 367 આવી જશે આના ભાગે 7 કરીએ આપણે બરાબર 367 ભાગે 7 કરીએ જો 367 ભાગ્યા 7 7 5 35 એક વધ્યો 7 ઉતાર 17 વધ્યા 7 દુ 14 3 વધ્યા એટલે કે 3 શેષ રહી કેટલી શેષ રહી 3 શેષ કેટલી રહી 3 3 શેષ રહી હવે આપણે પ્લસ કરતા હતા બીજી જાન્યુઆરી એ ગુરુવાર હતો શું હતો ગુરુવાર હવે 3 શેષમાંથી આપણે પાછળ જવાનું છે એટલે આપણે અહીંથી આમ લઈએ બુધવાર 1 2 અને 3 સોમવાર આવે છે સોમવાર હા જો સોમવાર આવે પહેલી જાન્યુઆરી સોમવાર આવે જો ક્યાં છે હા પહેલી જાન્યુઆરી જો આ 2024 નું કેલેન્ડર છે એમાં સોમવાર આવે જો તો આ એક શોર્ટકટ ટ્રીક હતી આપણે આ રીતે કોઈ પણ આગળ અને પાછળના બરાબર આગળ અને પાછળના દિવસો આપણે કરી શકીએ તમારે આગળના 5000 દિવસ કયો વાર આવે એ નક્કી કરો તો થાય પાછળના 3000 દિવસ પર કયો વાર હતો એ નક્કી કરો તો પણ થાય આ એક શોર્ટકટ ટ્રીક છે ઓકે